હાલો ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હમરશેલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયેલા છીએ કલાજીલી તો કલાજીલી આપણે આજના બનાવવાની છે રેસીપી તમારા બધાની ઘણા ખરાની કોમેન્ટ આવી છે કે કલાજીની રેસીપી બનાવો કલાજીની રેસીપી બનાવો તો ફાઇનલી આજે આપણે આવી ગયેલા છીએ કલાજીની રેસીપી લઈને તો આને આપણે કેવી રીતના બનાવવાની છે આમ જો આવી રીતની કંઈક છે તમે જોઈ શકતા છો કેવી રીતના આને સાફ કરવાની છે અને કેવી રીતના આપણે બનાવવાની છે તળવાની છે કે શાક બનાવવાનું છે કે કેવી રીતના બનાવવાનું એ તમારે ફૂલ વિડીયો જોઈ તો બના રહેજો તમને બધાને મજા આવે છે ને મજા આવે ને તો એક લાઈક કરજો ચેનલ પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં આપણી રેસીપી કેવી રીતના બની એમ તો ફાઇનલી અત્યારે છે ને આપણે ધોવાની છે તો પહેલા ધોઈ નાખીએ નાના નાના ટુકડા કરવાના છે એ બધું આપણે પહેલા કરી નાખીએ પછી આપણે બનાવીશું રેસીપી દહીં ધોવા એટલે આપણે આવી ગયા છીએ ધોવા અત્યારે આને તો ધોવામાં છે ને આપણે પાણી નાખીને આને ધોવાનું છે ને નાના નાના ટુકડા કરવાના છે એટલે નાના નાના ટુકડા હોય તો ખાવાની બહુ મજા આવે એવું બધું છે આવી રીતના અમે પાણી નાખીશું આમાં અને આપણી ફેમિલીએ બધાએ કીધું છે કે શું કે કોઈથી પીવાનું નહીં ખાવાનું જ તે બધું સપોર્ટ ઘણો બધો આપ્યો છે કોમેન્ટો ઘણી બધી આવી છે તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો થેન્ક યુ આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો બાકી તો હવે શું કહેવાય કે ધૂમ મસાવાનું નહીં બાકી કંઈક કીધે બાકાજીકી બોલાવો તમે તમારે અમને કાંઈ દુઃખ નહીં કાંઈ નહીં થાય એટલે છે ને પીવાનું થતું જ નથી ગમે એ બનાવીને નાખવાનું તમને બધાને દેખાડવાનું છે તમને બધાને જોવાની બહુ મજા આવે છે તમને દેખાડવામાં શું થાય મજા જ આવે એટલે તમને બધાએ કીધું છે હવે આપણે નવી નવી રેસીપી છે ને બનાવતા જ રહીશું શાક ખાઈને ઈ તો સપોર્ટ કરે સપોર્ટ શાક ખાઈ સપોર્ટ કરે ઈસી વધારે તો ભગત માણસ છે ને ઈ સપોર્ટ કરે ને પછી કોમેન્ટ ભગત છે ને તો કઈ મસ્ત મજાની રૂડી ને રૂપાળી લગે પૈસા વસૂલ મહેનત વસૂલ એવી કોમેન્ટો આવે છે હું તો છે ને આખો દી કોમેન્ટો જ વાંચતી હોઉં મસ્ત કોમેન્ટો આવે છે બહુ જોરદાર કોમેન્ટો આવે છે અને ખાતા નથી ને એથી બહુ મસ્ત કોમેન્ટો કરે છે હું બોલતો હોય ને એવા તમારે છે ને ટેપટી મારી દેવાય જો અહીંયા તમને ખબર તો હે વિડીયો શરૂ થાય એટલે મારું મોઢું બંધ ન હોય તમારે અહીંયા જ રાખવાનું તમારે બોલવાનું બંધ કરી નાખવાનું બાકી એટલી જો મેં વાતોમાં ધોઈ પણ નાખી છે તમે જોઈ શકતા છો ધોવાનું શરૂ છે બોલો જો ગાઈસ આવું બધી છે તો બહબાટી આ શું છે ખબર છે કલેજી છે પછી જેવ છે જેવ અને આ કિડની આવે ને કિડની એ બે કિડની છે મોટા મોટા અને આ મોટો આપણો જીવ આવે ને જીવ હૈયા બોકો કહેવાય કે જીવ એના બટકા છે અને આના કરવાના છે બે ભાગ કેમ કે નાના છે ટુકડા હોય કે તો ફાયદો પડે નકર તો અમારા ભાઈ ને છોકરા ખાઈ દે આમ જો અત્યારે કાસું છે તો આમ જોવો હાલો લઈ લ્યો અને આ શરબી છોડી દાદી નખાવેલી છે શરબી નખાવાનું કારણ શું છે તમને કોઈને નહીં ખબર હોય કે આપણે તેલ ઓછું નામીએ ને તો એ ચાલે નકર પછી શરબી ન હોય તો તેલ વધારે જોવે એવું બધું હોય હોય અને આવી રીતનું શેપ હોય મસ્ત મજાની રેસીપી આપણી ચેનલમાં પહેલી વહેલી આવે છે સપોર્ટ તો ફૂલ કરજો વાહ સરસ લે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રેસીપી બનાવવા તો રેસીપીમાં જો આપણે બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે અને હવે આપણે બનાવવા માંડવાનું છે રેસીપી તવી મૂકી દીધું છે ગેસ ચાલુ કરી નાખ્યો છે સૌથી પહેલા આપણે નાખવાનું છે તેલ તો તેલ આપણે કેટલું નાખવાનું છે નામો પછી ખબર પડે ને હા તો તમે જોઈ શકતા છો આવી રીતનું કંઈક તેલ નખાય છે ઊંધી ભાઈ એટલું કંઈક આપણે તેલ નાખ્યું છે પછી ને જો થોડુંક પાછું તેલ નાખ્યું છે એટલું કંઈક તેલ નાખ્યું છે તો આપણે આ તેલને છે ને થોડુંક એવું ગરમ થઈ જવા દેવાનું છે પછી આપણે આગળ શું નાખવાનું છે એ દેખાડી તો તેલ ગરમ થઈ જવાની રાહ જોવી પડશે હા તેલ આપણું થોડુંક એવું ગરમ થઈ ગયું છે ને હવે આપણે નાખી દેવાના છે એમાં આખા બાજી જાય અને તેલ છે ને ગરમ ફૂલ નહીં થવા દેતા નકર તમે બધા થોડુંક એવું છે આપણે તેલ ગરમ થવા દેવાનું છે પછી આપણે આખા બાજા નાખી દીધા છે તમારે જે મસાલો નાખવો ને નાખી શકો લવિંગ તીખા બધું નાખી શકો પણ આપણે તો ખાલી આખા બાજા જ નાખ્યા છે હવે આપણે નાખી દેવાના છે આ બટકા કલેજી 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 બહુ ગરમ નથી થવા દીધી અને ગરમ થવાય નહીં દેતા અને ગરમ થઈ જાય પછી નાખશો એટલે પાંહટા હો બધા એનું કારણ એ છે કે ઇન્સ્ટન્ટ તાત્કાલિક સોટી જાય એટલે દાજી જાય અને કલેજીને આખે આખા ટુકડા રાખવાનો ને એ રે નહીં ટુકડા થઈ જાય હાવ ટુકડામાં ટુકડા થઈ જાય એટલા માટે થઈને અને મીડિયમ હોય ત્યાં સુધી નાખતું જવા આવી રીતે જોઈ શકતા છે બનાવવાની છે ધીમા તાપે થોડી પકાવવાની છે અને તેલ છે ને સેજ આપણે ઓછું રાખ્યું છે હજી થોડુંક વધારે હોય ને તો એ ફાયદો પડે પણ સેજ ઓછું રાખવાનું કારણ એ છે કે આપણી પાસે ચરબી છે એના ભાગનું જે તેલ થશે અને ધીમા તાપે ચડવા દેવાનું છે તો ફેમિલી આવી રીતનું છે ને અને હલાવવું જરૂરી છે
લાગશે આપણે સમય છે ને હલાવી રાખવાનું. હા એમ ઢાંકીને મેકવું એવું નહીં, કલેજી કહેવાય ને એટલે આને હલાવે રાખવી પડે, અને ઢાંકીને મેકવાથી કાંઈ ફાયદો નથી, જેટલું હલાવીએ ને એટલું આપણે ખાઈએ. શું કેવું તારું? હા. અને એકલા તેલમાં તો તમને ખબર જ છે. મસ્ત મજાની સડી જાય એમ. હા એમ હલાવવાનું સડી જાય ને તો. બરોબર છે. અને એકલા તેલમાં તો તમને બધાને ખબર જ છે કે ગમે એવી વસ્તુ હોય તો એકલા તેલમાં તો તેલ ગરમ થાય એટલે રહેવા દઈએ નહીં, ગમે એવું હોય તો પાકી જાય તો ખબર જ હોય આપણને બધાને. શું કહેવાય તારું? હા ફેમિલી આમ જુઓ આપણી ઓલું શું કહેવાય કે આપણે શાકમાં જુઓ કલર બદલી ગયો છે, તમે જોઈ શકતા છો બદલી ગયો ને હાવ કલર, હા હો. એટલે કે સડવા મૂડી ને એટલે હવે શું કામ પકવાનું છે પણ થઈ તો લાટ વાત ચડવા દેવી પડશે. ઘણી વાર જો ખાલી કલર બદલી ગયો એમ કહું છું. ઓકે ખાલી કલર છે, બાકી આ છે ને આમ રીઠા હે ને એમાં આમ જ ટુકડા રહે. ટુકડે ટુકડા રહે કા. બોલો બોલો. તો જો આવી રીતના પકાવવાની છે આપણે. પાકવા મળે ને એટલે કાહો પાકી જાય ને ત્યાં સુધી આમને હલાવવાની છે, એ ફાઇનલ જ છે ને. હા ઓકે તો ફેમિલી આમ જો આપણી રેસીપી હજી પાકે છે ને હું તમને બધાને એમ કહેતી હતી કે મટનની રેસીપી જોઈ હોય ને તો કોમેન્ટમાં કહેજો, કોમેન્ટ કરજો બધા. લાડ બધી કોમેન્ટ આવી છે ને મટનની રેસીપી બનાવો હોય તો આપણે મટનની રેસીપી બનાવી દેખાડશું. પણ વાંધો એ પડે તમે જમો ને એ નથી દેખાડતા યાર. એ નથી દેખાડતા એમ. હા પણ એમાં એવું થાય કે અમારા છોકરા છે કે હા. એટલે આપણે વિડીયો બનાવી રેસીપીને બનાવી દઈએ ને તો પૂરું થઈ જાય. ખાવાનું કઈ ના હોય એટલે વિડીયો નહીં આપણે બનાવીશું, વિડીયો બનાવીશું. જો આ તો આ એમ તો દેખાડીએ છીએ, આજ મેં તમને દેખાડશું છેલ્લું સુધી રહેજો. પણ આ તો કહેવાનો મતલબ ક્યારેક સમય હોય કેવી ક્યારેક ન રીતના હોય. આપણે ખાવાનું છે ને એ દેખાડશું તમને અમે. હમ. તેની હારે ખવાય, રોટલા હારે ખવાય, ભાત હારે ખવાય અને તમને કહેશું અને પછી દેખાડશું. મટનની રેસીપી કે આવડવા આવડું આ. એવું છે કલેજી કા. હા સરસ. તો ફેમિલી આપણી રેસીપી જો એટલી ઘણી કેક પાકી ગઈ છે તમે જોઈ શકતા છો. તો આપણે છે ને કેટલા સુધી પકાવવાનું છે ખબર? તો આ કોરું છે ને એ થોડીક આમ રાતી થઈ જાય ને તાવથી આપણે પકાવવાનું છે થઈ છે, પણ થોડી થોડી કોરું રાખી તો રાતી થઈ છે અને તડ અવાજ આવી છે આમાં પાકી જાય ને ત્યારે ત્યાં સુધી આપણે આને પકાવવાની છે. કોરું રાતી થઈ જાય અને તડ અવાજ આવે ને ત્યાં સુધી આપણે આને પકાવવાની છે. એટલે માની લેવાનું કે સડી ગઈ એમ. એ પછી છે આપણે ને બીજો આગલો મસાલો બધો નાખવાનો છે. કલેજી છે ને કલેજી એ ઓટોમેટિક ફાટશે, એટલે કે નાના નાના તડ એમ ફાટવા મળશે ત્યાં સુધી સડવા દેવાની છે આપણે. એ સડી જાય બધું પછી આપણે આ મસાલો તો અહીં ઘણો બધો છે એડ કરીશું, ત્યાં સુધી કાંઈ એડ કરવાનું નથી, ત્યાં સુધી આપણે સડવા જ દેવાનું છે. તો ફેમિલી ઘણી ખરી અડધી રેસીપી આપણી પાકી ગઈ છે. તો હવે આપણે નાખવાનું છે નિમક. તો પહેલા છે આપણે નિમક નાખી દઈશું આમાં. એટલે અત્યાર દીનું નાખવાનું કારણ શું છે ખબર છે? કલેજીમાં ખારસ ભળી ખાલી જાય. અંદર આવી જાય એમ. હા નકર તમે આપણે અંદર મસાલો નાખીએ ને તેવાય નાખી શકો, પણ જો ટીવા નાખો ને તો ખાલી તેલમાં પીડ્યું રહે મીઠું. બાકી અત્યારથી વહેલા નાખવાથી ફાયદો કે ખારસ છે ને ભળી જાય. શું કહું તમે? હા યાર ફેમિલી હવે આપણે નાખવા માંડવાનો છે મસાલો. રેસીપી આપણી પાકી ગઈ છે. તો સૌથી પહેલા હું નાખી દઉં છું ધાણા જીરું. જો ફાટે હો, સાંભળ્યું તમે ગાઈસ? હા રેસીપી આપણી ફાટવા મળી છે. નાખી દઈશું આપણે ધાણા ઓલું શું ચિકન મસાલો. થોડોક એવો ચિકન મસાલો. ચિકન મસાલો નાખી દીધો છે. હવે આપણે નાખી દઈશું હળદર. થોડીક એવી હળદર. હળદર નાખીને તો આપણે આવી રીતના હલાઈ નાખવાનું છે. રેસીપી આપણી ફાટવા મળી છે તમે જોઈ શકતા છો. અને જો આના ફળવાની કલર થોડોક આમ હમાય થોડોક ચમચો ભરે અને અધર ઘેર હમાય તેલ કાઢી. જુઓ ગાઈસ કોરું છે ને લાલ થઈ ગયું છે અને તડતડી બોલવા માંડ્યું છે, પણ હવે કેમેરામાં અવાજ આવતો ન આવતો ખબર નથી. હવે આપણે નાખી દેવાનું છે લાલ મરચું. લાલ મરચું આપણે એમાં કોરું નાખવાનું છે. હવે નાખી દઈશું આપણે લાલ મરચું. અને લાલ મરચું વધારે નાખવાનું છે, ફૂલ તીખું થઈ જાય ને એની જેમ કા. હા તોય આપણે તીખ થોડુંક લાગશે ઓછું નહીં. નાખીશું. અહીં તો તોય થોડુંક ઓછું નાખ્યું, નકર હજી આની કરતાં 2 ગણું હોવું જોઈએ. જોઈએ. અને મરચું આપણે જે નાખ્યું ને એ બધું બળી જાય, આગળ કાળું થઈ જાય, ત્યાં સુધી આપણે સડી જવા દેવાનું છે. એમ કે હા મરચું નાખ્યા પછી કે આપણે આવી રીતના હલાવતું રહેવાનું છે. પછી રેસીપી જોવો બને. વાહ લે પાણી આવવાને મળ્યું ને પાણી આવ્યા. એમ કરે બોલ. તો કાંઈ વાંધો નહીં, હવે આ પાકવાની ફૂલ તૈયારીમાં છે. તો ફેમિલી આપણી રેસીપી જો મસ્ત મજાની પાકી ગઈ છે તમે જોઈ શકતા છો. આપણે કંઈક એટલું એવું તેલ નાખ્યું છે અને જો આવી રીતના આપણે
પકાવી છે. તો તમારે કોકને બનાવવી હોય ને તો જો આવી રીતના પકાવજો, બહુ મસ્ત બનશે. સડવા દેવાનું તેની બાપા પકાવવા હું મગજ પકાવ્યો તો એમ કરી સડવા દેવાનું કહેવાય. તો એટલે તમારે છે ને ફેમિલી એટલું સેડવવાનું છે એમ કહેવાય. તમારે છે ને ગાય છે એટલું સડવા દેવાનું છે એમ કહેવાય. અને આ જ્યાં સુધીનો તડતડ બોલે ત્યાં સુધી કાસું તમારે કાસું રહી, મતલબ એ માની લેવાનું. જ્યાં સુધી કલેજી આપણી ફાટે નહીં ત્યાં સુધી કાસું ને કાસું. હવે આપણે મરચું નાખ્યું પછી 2 થી 3 મિનિટ પાકવા દીધું છે ને હવે આપણે કરી દેવાનું છે ગેસ બંધ. અને ગેસ બંધ કર્યા પછીથી આપણે ચૂલા પર આમ રહેવા દેવાનું છે ને તો આપણે હવે આ સડી ગયું છે, ગેસ બંધ કરી દીધો છે અને એકલું તેલ છે એટલે ઉકળે તો કૃતિ ગઈ થોડું ઠરે પછી આપણે નાસ્તો કરીએ કે ખાઈએ કે એ તમને જે હોય ને એ દેખાડીએ આગળ. એટલે તમને બધાને નવીન લાગે અને મજા આવે જોવાની. તમે મહેનત કરી જોવામાં તમે એટલે સુધી છેલ્લે સુધી રાહ ને એ પૈસા વસૂલ થઈ જાય એની જેમ નેટના. શું કેમ તમે ખાવાનું છે હવે હેની હારે ખાઈને એ તમને ખાચ્યું ને એ દેખાડશે. ઓકે પડે એમાં કેવું ગાઈસ ગીત ગાય આખડી રડે કાલ તો બળે. જેને મેં કીધું પ્રેમ કર્યો ને એને ખબર પડે. વિડીયો શરૂ કરી રહ્યો કે ફલેસ છે કે ને એમાં ખબર પડી જાય, એને કરવો પડે. હાલો બોલો જલ્દી. તો ફાઇનલી મિત્રો આપણી રેસીપી છે ને બની ગઈ છે ને ઠરી ગઈ છે. હવે આપણે નાખી દેવાના છે એમાં લીલા ધાણા. વાહ જુઓ મસ્ત મજાના લીલા ધાણા નાખી દઈશું આપણે. હલ્લે લાખો હવે લીલા ધાણા પણ નાખી દીધા છે. આવી રીતની કંઈક આપણી રેસીપી બની છે. હવે આપણે ખાવાની છે, બહુ મજા આવશે. એવું છે એમને. સરસ આપણે ઘડીક જોઈ રાહ જોઈ. જોવો ગાઈસ કેમ બનીએ છે ને જોરદાર. અને આપણે તેલ મેં કીધું ને વચ્ચે એમ એ હું લેવું ખબર છે, શરબી ઓગળે ગરમ થાય ને એટલે શરબી ઓગળે એટલે તેલ લાટ થાય. નકર આપણે ફોડવા કોરા રહેતા હા નાખ્યું તેવા. અને અત્યારે ફોડવા ડૂબી જાય. હું લેવા આપણે ડૂબી જાય ખબર છે શરબી ઓગળી ને તી. તો ફેમિલી આવી રીતના હવે આપણે જો કાઢવાની છે ડીશમાં ને ખાવી હોય એટલી પછી આપણે છોકરા આવી જાય કે પછી આપણે ખાવાની છે. ઓકે અને મજા આવવાની છે. વાહ સરસ લ્યો બસ એટલું લી એટલું દેખાડો નહીં પછી પાછું આ તો ગુપ્ત રાખવાનું ગાઈસ. તો ફેમિલી આપણે બેસી જશે જમવા અને જો હવે છે ને છોકરા આવી જશે ને આપણે ખાવાનું છે. તો આવી રીતના આપણે છે ને લુખી ખાવાની છે. આને ભાત હારે આને ન ખાવાની હોય, રોટલા હારે કદાચ ને તેલ બેલ ખાવું ને તો ખવાય, પણ આને કશે કે આમને લુખું જ ખાવાનું હોય. આમ મસ્ત મજાને પાકી ગઈ, મસ્ત ચડી ગઈ. હજી જો ગાઈસ ઠરવા જો ઘડીક રાહ જો કીસુ બેન જો ખાવા મળે તો એટલું ધગે તો ખાઈ જાય આગળ. જી આમાં જી જો નેન્સી ખાઈ દીધો. જી વેલા ઈ પેલા એની જેમ થાવ પછી નહીં મળે કા નેન્સી ને ધકતી સાહેબ મસ્ત બન્યું. તું તો બોલતી નથી ઘડીક છોકરા પાસે રેવન્યુ લેવાનું છે મારે. અને એથી ફેમિલી હું છે ને મારી રીતે પૂછીને તમે બધા ખુશ થાવ ને એમ પૂછી જોજો મજા આવી છે. હાલો છોકરાઓ ખાવા માંડો. કંદી આખી નાખી દો ને કર મોઢામાં નેન સીધો આમ આખા બટકા ઉપાડે તો એમ આમ જુઓ જુઓ એની ધકતું હોય. એ કેવું લાગે ને સારું બન્યું? સારું નથી બનેલું. કેવલ કેવું લાગે? એને દાંત આવે એટલે મસ્ત મજા આવે છે. વાહ વાહ હાલો ગાઈસ કેવું બનેલું છે? એલા ને સારું બન્યું? આમ ભાવે કે નહીં ભાવતું? હે હા તંજીભાઈ કાંઈક બોલો તમે મોટા છો. નેન્સી બેન એટલું બોલે, કેવલભાઈ એટલું બોલે તો તમે તો બોલો. હા કેવલ પહેલો આખરે કે સમજ્યો. હા ઓકે અને દે હાલો બહુ મસ્ત રેસીપી બની છે. લાઈક કરજો ને આવજો બાય બાય. આવી રીતના તમે પણ બનાવજો, બહુ મસ્ત રેસીપી બની છે. તમારે કોકને બનાવ્યું ને તો ખરેખર આવી જ રીતના બનાવજો અને આવી જ રીતના બને. અને શું કહેવાય કે આપણી ચેનલમાં પહેલો જ વિડીયો હતો બસ કલેજીનો. હા કલેજીનો. આમ જો હજી દેખાડી દો તમને. આમ જો હું હજી તો ઉતારવારો અને હજી ખાવાની તૈયારી કરું ન કરું તા તો છે બોલો એમ નહીં ગરમ તો યાર દુનિયા છે. ઉપર બસ બાકી જો આજનો વિડીયો આવો કઈ હતો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.